વડોદરાની બિલ્લાબોંગ હાઈ ઇન્ટરનેશનલ સ્કૂલે તેના ફ્લેગશિપ જાગૃતિ કાર્યક્રમ પ્રાઇડ એન્ડ બિયોન્ડના 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં વિવિધતા, સમાવેશિતા, સમાનતા અને માનવ ગૌરવ જેવા મુદ્દાઓ પર નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રેરણાદાયી સંવાદ યોજાયો. બિલ્લાબોંગ હાઈ ઇન્ટરનેશનલ સ્કૂલના ઇન્ટરેક્ટ ક્લબના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિત્વો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રિન્સિપલ ડૉક્ટર પ્રીતિ શ્રીમલના સ્વાગત સંબોધનથી થઈ હતી. તેમણે વિવિધતાનો સ્વીકાર અને દરેક વ્યક્તિના ગૌરવના સન્માનને સાચા શિક્ષણનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો. વર્ષ 2021માં એક વિદ્યાર્થીના પ્રશ્નથી શરૂ થયેલી પ્રાઇડ એન્ડ બિયોન્ડ પહેલ આજે વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને સંવાદનું અસરકારક મંચ બની છે. કાર્યક્રમ દરમિયાન સમાજશાસ્ત્રના નિષ્ણાંતો, ટ્રાન્સજેન્ડર અધિકાર કાર્યકરો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિત્વોએ જાતિ, ઓળખ, સમાનતા અને સમાવેશ જેવા મુદ્દાઓ પર પોતાના અનુભવો શેર કર્યા હતા. કાર્યક્રમમાં ડૉક્ટર પૂજા દીક્ષિત જોશી, મયુર મિલા કોહલી, તહેઝીબ બરોડાવાલા, મંજરી નંદી, રીતેશ દેસાઈ, ઉર્વશી, વૈશાલી ઝકારિયા અને આકૃતિ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યારે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ પેનલ સાથે ખુલ્લી ચર્ચા કરીને પ્રશ્ન પૂછ્યા હતા. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ પ્રાઇડ વોક રહ્યું, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે સમાનતા અને સ્વીકારનો સંદેશ આપતો પ્રતિકાત્મક માર્ચ યોજ્યો હતો. ઉપરાંત વોલ ઓફ રિસ્પેક્ટ પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો અને અનુભવો વ્યક્ત કર્યા હતા. રિફ્લેક્ટ, એમ્પાવર, યુનિટી થીમ સાથે પૂર્ણ થયેલા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સહાનુભૂતિ, સામાજિક જવાબદારી અને સમાવેશી સમાજના નિર્માણ માટેની ભાવના વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. Everyone is a human, everyone is an equal, regardless of race, gender, sex, whatever. You're a human to me. If I talk to a human, I have to be kind, I have to be respectful, regardless of whatever your identity. You may be heterosexual, homosexual, it doesn't really concern me, and it is your internal matter. So I would treat you as a human being, regardless of whatever factor that is. One thing I learned today is the proper definition of LGBTQIA+. So as a student, it's always been unclear what exactly how they represent their community and what part of the community they form. But today, especially because of these speeches, it has been clear that we need equality, we need inclusiveness in our school, and it should be a major part of all of our communities. So yeah, that's Thank you so much, Ananya, for coming up with this and talking about that how you came to know about the acronyms of LGBTQI. Thank you, Vita. That we should encourage people. They are equal and they are equal as we are, and we should be more inclusive rather than kicking them out of our community. So you have been taking photographs the entire event. So thank you so much, Beta, for being there. It talks about that how you support the community.